તો ચાલો આજે બનાવીશું સુરતનો ફેમસ એવો ફ્રેશ કાજુ મેંગો મઠો. એક વખત બનાવી લીધો તો બહારનો મઠો તમે ભૂલી જશો, એટલો ટેસ્ટી બને છે. તો તેના માટે મેં અહીંયા 2 લીટર ફૂલ ફેટ દૂધને ગરમ કરીને તેનું દહીં જમાવી દીધું હતું. પછી દહીંને આ રીતે કપડામાં બાંધીને મેં 12 થી 15 કલાક માટે ફ્રીઝમાં ઠંડુ થવા માટે મૂકી દીધું હતું, જેથી મસ્કો એકદમ સરસ નીતરી જાય અને ખાટો પણ ન પડે. મઠો બનાવવા માટે મેં અહીંયા 300 ગ્રામ મસ્કો અને 150 ગ્રામ પીસેલી સાકર લીધી છે. તમે ખાંડ પણ લઈ શકો. મઠો બનાવવાના 2 કલાક પહેલાં મેં અહીંયા 50 ગ્રામ કાજુમાં થોડું કેસર નાખીને ગરમ દૂધમાં 2 કલાક માટે પલાળી દીધા હતા અને 2 હાફ ઉશ્કેરીને એકદમ બારીક ટુકડામાં કટ કરી દીધી છે. તૈયાર છે બધું: મસ્કો, દળેલી સાકર, કેરીના ટુકડા અને પલાળેલા કાજુ કેસર. પછી પલાળેલા કાજુ અને કેસર અને કેરીના ટુકડાને મેં મિક્સ કરીને પીસી લીધા છે. પછી બધી જ વસ્તુ ભેગી કરીને મેં ચાળી લીધી છે. ડિટેલ રેસીપી લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે. તો તૈયાર છે અહીંયા સુરતનો એકદમ ફેમસ એવો ફ્રેશ કાજુ મેંગો મઠો.